કરતા આજે શ્રદ્ધા સ્વરૂપ નમન કરું, જેમણે મારું જીવન ઉજ્જવળ કર્યું એ શિક્ષકોને વંદન કરું. આજે હું અહીં ઊભા રહીને એક સાથે અનેક લાગણીઓ અનુભવું છું, ઉત્સાહ, આનંદ, ગૌરવ અને હળવી ઉદાસીનતા પણ. અહીં વિતાવેલા 3 વર્ષ માત્ર શિક્ષણના જ નહીં પણ જીવન જીવવાનું શીખવાના પણ હતા. હા, યાદ છે કોલેજનો પહેલો દિવસ જ્યારે અમે આ કેમ્પસમાં પગ મૂક્યો અને અમારા કોલેજની શરૂઆત મોઢા બાપાના જય શ્રી કૃષ્ણ અને કેમ છો થી થયેલી. કેટલાક ઉત્સાહ, કેટલીક ગભરાહટ અને કેટલીક મૂંઝવણોથી ભરેલો એ પહેલો દિવસ. નવી જગ્યા, નવા મિત્રો બનાવવા, નવા પ્રોફેસર્સ, એમનો સપોર્ટ મેળવવો અને જીવનના મહત્વના તબક્કાની શરૂઆત કરવા માટે આતુર હતા. આજે જ્યારે પાછળ નજર કરીને જોઈએ ત્યારે સંખ્યાબંધ મીઠી યાદો અને પળો જોવા મળે છે. લેક્ચર્સની મસ્તી, એક સાથે પરીક્ષાની તૈયારી, ગ્રુપ પ્રોજેક્ટ્સ, ક્યારેક બ્રેક પહેલા જ નાસ્તાનું પૂરું થઈ જવું અને ટીચર સાથે કરેલી અઢળક વાતો, એવી તો અગણિત યાદગાર ક્ષણો છે. पहले तो हम सब सीधे बैठेंगे. સર માત્ર એક પ્રિન્સિપાલ ના રહી આપણા માટે સાચા માર્ગદર્શક બન્યા છે. તેઓનું નેતૃત્વ અને આયોજન ક્ષમતા કોલેજને સતત નવી ઊંચાઈઓએ પહોંચાડે છે. સરની એક વાત કહેવી ગમશે કે તેઓ હંમેશા એક નવી ઉર્જા સાથે કામ કરતા જોવા મળે છે. તેમના ચહેરા પર એક આત્મવિશ્વાસની ઝલક, ઉત્સાહની સાથે સાથે વિદ્યાર્થીનીઓ પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ જોવા મળે છે. સર, આપની પાસેથી અમને ઘણું બધું શીખવા મળેલું જે અમને લાઈફ ટાઈમ મદદરૂપ થશે. હવે વાત કરું અમારા એનસીસી ના મેડમ શર્મિષ્ઠા મેડમની. એમના વિશે તો શું કહું, એક ટીચર નહીં પણ એક પ્રેરણારૂપ માર્ગદર્શક બની ગયા છે અને મિત્રની જેમ હંમેશા અમારી સાથે રહેલા છે, હંમેશા ઉર્જાથી ભરપૂર. એમની સ્પીચ આપણે સાંભળી લઈએ ને તો આપણે પણ અંદરથી ઉત્સાહ જાગે કે ના કંઈક કરવું છે. હા, ક્યારેક ગુસ્સે પણ થાય અને બીજી ક્ષણે ભૂલી પણ જાય કે શું હતું. એનસીસી ગ્રાઉન્ડમાં સ્ટ્રીક હોય અને ક્યારેક માં જેવી સંભાળ પણ લે. અમે એમની જોડે 2 કેમ્પ કરેલા છે પ્રાંસલામાં, પણ ક્યારે એવું ન લાગે કે ટીચર છે. અહીંયાથી જાય ને એટલે પહેલા આપણે બધું કહી દઈએ કે ત્યાં હું તમને બધાની વચ્ચે કંઈ કહી દઉં ને, એ બધાને ખાલી દેખાડવા પૂરતું હોય, તમારે મગજમાં ના લે. ત્યાં એમને સ્પેશિયલ સુવિધા મળે, રૂમ મળે, ફેન મળે. એક તો ઉનાળો એટલો હોય ને, પતરા તપે, તો એમને સ્પેશિયલ રૂમ મળે, ફેન મળે. તો એને મળેલો ફેન એ છોકરીઓને આપી દેતા અને બહાર જે આમ તો ગલી જેવું કહી શકીએ આપણે, એમાં એનું બેડ રાખીને ત્યાં બેસતા અને ફરતી છોકરી બેઠી હોય અને એમના જીવનની બધા જ ક્ષણો અમારી સાથે, એમના જીવનના બધા જ પ્રસંગો અમારી સાથે શેર કરેલા છે. એક મિત્ર કહું ને તો ચાલે, અત્યારે ટીચર નહીં કહી શકું કારણ કે એમના માટે મારી પાસે બીજા શબ્દ નથી. એકાઉન્ટમાં શિક્ષક તો ઘણા મળ્યા પણ તમારા જેવું કોઈ ના મળ્યું કે ના મળશે. શિસ્ત, સમય અને એકાઉન્ટ એમનું એક અલગ જ કોમ્બિનેશન છે. એમનો ગુસ્સો ઓછો પણ અમને ડર હંમેશા. એમનું વ્યક્તિત્વ જેવું છે અને એક એવા વ્યક્તિ કે જેણે અમારી આ કોલેજ લાઈફનું એક મહત્વનું મજબૂત પાનું લખ્યું છે. એટલે કોણ? ડોડિયા સર. સરના લેક્ચરની શરૂઆત હંમેશા ઓમના નાદથી થયેલી. સર, આપના દ્વારા અમે માત્ર એકાઉન્ટમાં બેલેન્સ શીટ મેચ કરતા નથી શીખ્યા, પણ અમારા જીવનની બેલેન્સ શીટ કેમ મેચ કરવી એ પણ શીખ્યા છે. સરનું વર્કલોડ એ રિસ્ક મેનેજમેન્ટનું એક પેકેજ છે, જેને હસીને ફેસ કરીએ તો પ્રોફિટ જ પ્રોફિટ છે. સિક્કા 2 હોય તો ડોડિયા સર એમને એક જ ગણે. હવે કલેક્શન કે પેમેન્ટ, અમને હજી પણ શંકા છે. જ્યારે ગમે ત્યારે લોજિકલી સમજાવે અને જ્યારે ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ પણ રાખે, બુક ચેકિંગ પણ રાખે. આજે જ છે. સર, તમારી પાસેથી હંમેશા કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું છે. સર અમારી જોડે રોજ એમના જીવનના નવા પ્રસંગો અમારી સામે મૂકે છે અને એમાંથી શું શીખવું એ પણ અમને કહેતા રહે છે. આજે અહીંથી વિદાય લઈએ છીએ પણ આપની એ બધી જ શીખ અમને હંમેશા યાદ રહેશે. તમારો શિસ્તપ્રિય સ્વભાવ, સમયના પાકા રહેવું અને નવું શીખવાની રીત એ અમને જીવનભર યાદ રહેશે. નમસ્કાર, સુપ્રભાત, જય શ્રી રામ. એટલે નયન સર, આપના હસતા ચહેરા પરથી જીવનની મજાની વાતો શીખી છે અમે.
ક્લાસમાં ક્યારેય ગુસ્સો નથી દેખાયો. તમારા પ્રેમથી જ શિક્ષણમાં આગળ વધતા રહ્યા છીએ. નયન સર પાસે અમે 2 વર્ષથી ભણતા આવીએ છીએ, પણ ક્યારેય કોઈ પણ પ્રકારનું બર્ડન નહીં. મોજમાં જ રહેવા વાળા માણસ, બધાની સાથે મજાક મસ્તી કરવા વાળા, અને કોઈ પણ છોકરીના હાથમાં મહેંદી જોઈતી ને એટલે એનું પૂછવું કે શું છે નવીનમાં, અને એમને ખબર પડે કે નવીનમાં છે તો એ છોકરીનું પછી રોજ લેક્ચરમાં એમના હાલચાલ પૂછવા. સર આપની પાસેથી પણ અમને ઘણું બધું પુસ્તકનું જ્ઞાન જ નહીં, માત્ર ઘણું બધું બીજું પણ, જીવન કઈ રીતે જીવવું અને હંમેશા મોજમાં રહેવું એ પણ શીખવા મળેલું છે. હવે વાત કરું જયેશ સરની, તો એમનો મને કંઈ અનુભવ નથી, પણ છેલ્લા 3 વર્ષથી જોતી આવું છું કે સર મને જ્યારે પણ રોજ લોબીમાં મળે હંમેશા હસતા જ હોય છે. હા, છોકરીઓ કહેતી હોય કે સર બહુ સ્ટ્રિક્ટ છે, ડોડિયા સર જેવા જ, પણ મને નથી લાગ્યા. અરવિંદ સર સાથે મને અરવિંદ સરનો અનુભવ છે. એસડીપી વખતે જ્યારે ટીચર્સ અને વિદ્યાર્થીનીઓની ટીમ બનાવવામાં આવેલી, ત્યારે એક લીડર તરીકે અમને સારા ગાઈડ કરેલા, અને એમનો શાંતિપૂર્ણ સ્વભાવ. હવે ટીચર કહું તો ટીચર, મિત્ર કહું તો મિત્ર, અને મોટા બેન કહું તો પણ ખોટું નથી. એટલે એવા અમારા વહાલા અમી મેડમ અમારી જિંદગીના 3 વર્ષમાં દરેક વળાંકમાં અમારી સાથે રહેલા, અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલા, અમારી સાથે મિત્ર તરીકે રહેલા, 24/7 અમારા માટે હંમેશા હાજર જ. અને અમી મેડમ એટલે એવી વ્યક્તિ કે જેમની પાસે બધું જ શેર કરી શકાય, હસી શકાય, રડી શકાય. આશા રાખું કે આપણે આગળ પણ આવા જ મિત્ર રહીએ. અદિતિ મેડમ અને પારુલ મેડમ, તમારી સાથે અમે જે ટાઈમ વિતાવેલો છે, તમારા લેક્ચરની યાદગાર ક્ષણો અને તમારો શાંતિથી આપેલો આન્સર અમને હંમેશા પ્રભાવિત કરી જતો. થેન્ક યુ મેડમ. નિલેશ સર, સરનો અનુભવ છેલ્લા 1 વર્ષથી છે. તે લેક્ચરમાં સબ્જેક્ટનું તો કરાવે જ, અને કરંટ અફેર્સ વિશે પણ માહિતી આપે. એમ કહું ને કે અમે લાઇબ્રેરીમાં છાપું વાંચવા ન જઈએ તો પણ હાલ. કોલેજમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પણ અનુભવ, સંબંધો અને માર્ગદર્શનોનું સંયોજન છે. કેટલાક શિક્ષકો એવા હોય છે જે ભલે આપણે ક્લાસમાં નથી આવતા, તેમ છતાં એક મિત્ર બની માર્ગદર્શક અને પ્રેરક તરીકે સ્થાન ધરાવે છે. એવા શુભમ સર, તન્વી મેડમ, માનસી મેડમ, નિમિષા મેડમ, દીપ્તિ મેડમ, કિરણ મેડમ, રોશની મેડમ, રૂપલ મેડમ, ડિમ્પલ મેડમ, શોભના મેડમ, બહારથી કડક અને અંદરથી એકદમ સહજ સ્વભાવના. આપણે દૂરથી જોઈએ તો આપણે એનાથી ડર લાગે, પણ જો એમની સાથે 1 કલાક કે આપણે ખાલી 5 મિનિટ રહીએ ને તો પણ લાગે કે ના, સારા છે. કારણ કે એમ કામ જ ડિસિપ્લિનનું છે, તો હવે આપણે ડર લાગવાનો જ છે. રોહિણી બાનુ, ઓમ શ્રી ગુરુવે નમઃ અમને ખૂબ યાદ આવશે. કેતકી મેડમ, પાવકાનામાં સરસ્વતી, સંધ્યા મેડમ અમારા સિનિયર, 2 વર્ષ સિનિયર રહેલા, અને આ વર્ષે ટીચર તરીકે 2 રોલ છે અમારી લાઈફમાં એમનો. અને અમારા કોલેજ ફ્રેન્ડ્સ, નાગર સર દ્વારા કરવામાં આવેલા એક પોઝિટિવ પ્રયત્નથી અમને ભાર્ગવ સર, ઇલુ મેડમ, રાજેન્દ્ર સર, સૈયદ સર, નમ્રતા મેડમ, એમના લેક્ચર્સ પણ અમે અટેન્ડ કરેલા, અને એમની પાસેથી પણ અમને ઘણું બધું શીખવા મળેલું. લાઇબ્રેરીની વાત થાય એટલે આપણે છાયા મેડમ યાદ આવે, અને હંમેશા મદદ કરવા માટે તૈયાર. ઓફિસની વાત કરું તો બીના મેડમ, બધા કે સ્ટ્રિક્ટ છે, પણ મને નથી લાગેલા. મારો એમની સાથે એક ફ્રેન્ડ તરીકેનો અનુભવ, કારણ કે અમે બીજા વર્ષે જ્યારે પ્રવાસમાં ગયેલા ત્યારે અમારી સાથે ખૂબ મોજ મસ્તીથી રહેલા. और मेरा फ्रेंड्स की बात करूं तो एमना માટે હું બે શબ્દ કહીશ। कॉलेज का सफर अब खत्म होने वाला है और दोस्तों से बिछड़ने का गम अब बढ़ता ही जा रहा है। पता ही नहीं लगा कि फ्रेशर पार्टी से फेयरवेल तक का टाइम कैसे बीत गया। ऐसा लग रहा है कि कल ही तो कॉलेज आए थे और आज जाने का वक्त आ गया। ये कॉलेज लाइफ इतनी भी जल्दी खत्म नहीं होनी थी, क्योंकि जिन क्लासरूम से भागते थे, जिन एग्जाम्स के लिए रात भर जागते थे, जो असाइनमेंट्स और बुक करने में गुस्सा आता था, जिस वाइवा के नाम से रोना ही आ जाता था, आज वो सब करने का फिर से मन कर रहा है। जिंदगी को इस मोड़ पर रोकने का दिल कर रहा है।
सब कहते हैं जरूर मिलते रहेंगे और एक दूसरे से ढेरों बातें करेंगे, मगर सबको पता है यार कॉलेज के बाद ठीक से एक मैसेज तक नहीं कर सकेंगे। पर हाँ, जो जगह कॉलेज के दोस्तों की है वो किसी और को नहीं दे सकेंगे। और टीचर्स માટે બે લાઈન કહીશ કે डियर टीचर्स, हम चाहते तो थे कि आपकी डांट सुनने को ना मिले, पर कभी भी सुनने को ना मिले ये नहीं चाहते थे। इस फेयरवेल के साथ अलविदा कहेंगे हम इस इंस्टीट्यूट को, पर कभी नहीं भूलेंगे आप लोगों को। इस बात की खुशी हमेशा रहेगी कि जिंदगी में और चीज बेहतरीन मिली हो या ना मिली हो, पर टीचर्स लाजवाब मिले हैं, जिन्होंने अपना समझा और अपनाया भी, डराया भी और बच्चों सा समझाया भी, क्लासेस में पढ़ाया भी, पढ़ाते पढ़ाते डांटा भी, हंसाया भी और आज फेयरवेल देकर रुलाया भी। क्लास आप लोगों के लिए शब्द नहीं है मेरे पास, जज्बात है दिल में, रिस्पेक्ट है और हमेशा रहेगी। आप लोगों से हमें बहुत कुछ ज्ञान मिला है, ना सिर्फ किताब का बल्कि जिंदगी का भी। थैंक यू सो मच।